સુરતના ઉમરવાડા વિસ્તારમાં આઈડીઆરએફ દ્વારા જરૂરિયાતમંદ અને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આઈડીઆરએફ કેનેડા તરફથી 150થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નહેરુનગર ખાડી પાટે રહેતા વિધવા બહેનોને આ કીટ આપવામાં આવી હતી, જેમાં અંજુમન તાલીમુલ મુસ્લિમના ઓર્ડિનેટર એન્જિનિયર સોએબ અંસારી સાહેબ, મુફ્તી આકિબ સાહેબ અને એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બાર ખાન પઠાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રમજાન મહિનાને લઈને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। जी अस्सलाम वालेकुम, मैं शोएब अंसारी आईडीआरएफ का कोऑर्डिनेटर और इस वक्त हम लोग यहाँ पर नेहरू नगर की जो खाड़ी है उमरवाड़ा टेनामेंट के अंदर हम लोग आज खड़े हैं। आज जुमेरात के रोज़ यहाँ पे गरीबों को रमज़ान की कीट वितरण का यहाँ पे कार्यक्रम रखा गया है, जो कि आईडीआरएफ यानी कि इंटरनेशनल डेवलपमेंट रिलीफ फाउंडेशन कनाडा की तरफ से इसको फंड किया गया है और अंजुमन तालीमुल मुस्लिमीन मलिकपुर के सहयोग से आज ये कीट वितरण का कार्यक्रम यहाँ पे रखा गया है गरीबों के लिए। आईडीआरएफ इस साल पूरी 600 कीट वितरण कर रहा है सूरत में और उसके आसपास के एरियो के अंदर गरीबों के लिए। मैं लोगों से और अपने देशवासियों से इस रमज़ान के पवित्र महीने के अंदर मैं यही संदेश देना चाहूँगा कि भाईचारा और एकता को बढ़ाएं और मानवता ही असल धर्म है। और हमारी कौम के अंदर आज जैसे कि मैं देख रहा हूँ यहाँ पे कितने छोटे बच्चे भी खड़े हुए हैं, तो मैं इस स्लम एरिया के यहाँ जहाँ पर मैं खड़ा हूँ यहाँ से मैसेज देना चाहूँगा कि जब हमारे कौम के अंदर एजुकेशन बढ़ेगा तो गरीबी हटेगी। इसलिए हमको एजुकेशन पर ज़्यादा फोकस करना होगा और एजुकेशन सबको देना होगा। आज अभी हम यहाँ पे इस एरिया में लगभग 120 कीट हम लोग देने वाले हैं। मारू नाम साजिद खान पठान, हूँ एडवोकेट में जूनियरशिप करूँ छूँ ZZ सेक्ने त्या। આજે તારીખ 26/2/2026ના રોજ ઉમરવાડા ખાતે આવેલ નહેરુનગર વિસ્તારમાં જે ખાડીપટ્ટા રહેતા લોકો છે ત્યાં વિધવા બહેનોને ને જે એકદમ સ્લમ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ બહેનો છે તેમને રમઝાન મુબારકની મુબારક કીટ વિતરણ કરવામાં આવ્યું છે। તે સંપૂર્ણ આઈડીઆરએફ તરફથી કરવામાં આવ્યું છે। તેના સહયોગમાં અંજુમન તાલીમુલ મુસ્લિમીનના જે આપણા કોઓર્ડિનેટર છે સોએબ અંસારી સાહેબ તે પણ અહીંયા ઉપસ્થિત છે ને એકતા યુવક મંડળના હાજી જબ્બાર ખાન પઠાણ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ખિદમત આપી રહ્યા છે ને એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે, જેમાં દિલાવરભાઈ છે, આપણા હાજી ઉસ્માનભાઈ છે। એ લોકો દર વર્ષે અહીંયા ખિદમત આપે જ છે ને આ વર્ષે પણ આવ્યા છે ને 150 કરતાં વધુ આપણને અહીંયા કીટ વિતરણ કર્યું છે ને જય હિન્દ જય ભારત। मुन्ना मलबारी, S24 न्यूज़, सूरत।